આજનો આપણો લેક્ચર છે ઇતિહાસ. શેનો લેક્ચર છે? ઇતિહાસ. તો સૌપ્રથમ આપણે આજે ઇતિહાસના વિભાગો શું જોવાનું છે કે ઇતિહાસના જે વિભાગો છે એ પણ જોવાના છે. વિભાગોની અંદર ઇતિહાસના ટોટલ 3 વિભાગો પડે છે. કયા કયા વિભાગો? તો પ્રાચીન, વિભાગ, પછી છે મધ્યકાલીન વિભાગ, ને અર્વાચીન વિભાગ. એ વિભાગ પડે છે અર્વાચીન. એમ પ્રાચીન વિભાગ, મધ્યકાલીન વિભાગ અને અર્વાચીન વિભાગ એમ 3 વિભાગો પડે છે. હવે આપણે જોઈએ તો પ્રાચીન વિભાગની અંદર પણ તેના 3 પ્રકારો પડે છે. કેટલા પ્રકારો પડે છે? કેમ તેના 3 પ્રકારો પડે. તો આપણે જોયું કયા કયા 3 પ્રકાર. પ્રાગ ઐતિહાસિક કાળ. કયો કાળ છે? પ્રાગ ઐતિહાસિક કાળ. પ્રાગ ઐતિહાસિક કાળ. બીજો પડે છે આદ્ય ઐતિહાસિક કાળ. કયો કાળ? આદ્ય ઐતિહાસિક કાળ. ત્રીજો પડે છે ઐતિહાસિક કાળ. હવે પ્રાગ ઐતિહાસિક કાળની અંદર શું વિશેષતા હતી કે લિપિની હતી. શું હતું કે લિપિની હતી. આદ્ય ઐતિહાસિક કાળની અંદર મૌખિક જ્ઞાન હતું. શું હતું? મૌખિક. મૌખિક જ્ઞાન એટલે કે જે આપણે મોઢે યાદ રાખીએ છીએ એને પણ મૌખિક જ્ઞાન કહીએ છીએ. અને ઐતિહાસિક કાળની અંદર લખાણ ઉપલબ્ધ થઈ ગયું હતું. શું ઉપલબ્ધ થઈ ગયું હતું? કે લખાણ ઉપલબ્ધ થઈ ગયું હતું. હવે પ્રાગ ઐતિહાસિક કાળના પણ 3 પ્રકાર પડે છે. એના આપણે પ્રકારો જોઈએ તો પ્રાગ ઐતિહાસિક કાળની અંદર પ્રાચીન પાષાણ યુગ પડે છે. કઈ છે કે પ્રાચીન પાષાણ યુગ. પ્રાચીન પાષાણ યુગ. પછી છે મધ્ય પાષાણ યુગ. પાષાણ યુગ. પછી છે નૂતન પાષાણ યુગ. હવે આટલા પ્રકારો પડે છે શેના? તો પ્રાગ ઐતિહાસિક કાળના. પ્રાગ ઐતિહાસિક કાળના પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ. આમ 3 પ્રકારો પડે છે. હવે પ્રાચીન પાષાણ યુગના પણ 3 પ્રકારો પડે છે. કયા કયા? તો આપણે અહીંયા જોઈએ તો આદિ પાષાણ યુગ, આદિ પાષાણ યુગ, આદિ પ્રાચીન પાષાણ યુગ, પછી મધ્ય પ્રાચીન પાષાણ યુગ. કયો પડે છે? તો મધ્ય પ્રાચીન પાષાણ યુગ. પછી પડે છે અંત્ય પ્રાચીન પાષાણ યુગ. તો આ છે આપણો ઇતિહાસનો જે ઇતિહાસના જે મુદ્દાઓ છે એ ઇતિહાસ અહીં આટલામાં આપણે કવર થઈ જતો હોય
છે. તો આટલા જે ઇતિહાસનો જે મુખ્ય જે વિભાગો પડે છે તે વિભાગો અહીં છે. તો ફરી એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ કે ઇતિહાસ શું છે કે ઇતિહાસના કેટલા પ્રકારો પડે છે? તો પ્રાચીન વિભાગ, મધ્યકાલીન વિભાગ અને અર્વાચીન વિભાગ. એ પ્રાચીન વિભાગના પણ 3 પ્રકાર પડે છે. પ્રાગ ઐતિહાસિક કાળ, તે વખત લિપિ ન હતી. શું નથી? કે લિપિ ન હતી. આદ્ય ઐતિહાસિક કાળ કે જે મૌખિક જ્ઞાન ધરાવતું હતું. અને ઐતિહાસિક કાળ એટલે કે લખાણ ઉપલબ્ધ હતું તે સમયે. હવે પ્રાગ ઐતિહાસિક કાળના પણ 3 પ્રકાર પડે છે. 1, 2 અને 3. તો એની અંદર શું 3 પ્રકાર પડે છે? પ્રાચીન પાષાણ યુગ. કયો? તો પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ. હવે પ્રાચીન પાષાણ યુગની અંદર પણ તેની અંદર 3 પ્રકારો પડે છે. તો આદિ કયો છે? તો આદિ પ્રાચીન પાષાણ યુગ, પછી મધ્યમ પ્રાચીન પાષાણ યુગ અને અંત્ય પ્રાચીન કયો છે? અંત્ય પ્રાચીન પાષાણ યુગ. આમ જે આપણા ઇતિહાસ છે આ ઇતિહાસોની અંદર ટોટલ આટલા વિભાગો પડે છે. તો અહીં આપણે ઇતિહાસના વિભાગો વિશે સમજ મેળવી. આપણે આજનું લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ.